તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતા, જય શ્રી રામ. અને ભાઈ હવે જેમ મને એમ દિવાળી પણ ઢુકડી આવતી જાય છે. દિવાળી તો ઢુકડી આવતા તો આવે, પણ ભાઈ હવે આપણા લગ્નનું નક્કી થઈ ગયું તો લગ્ન આપણા ઢુકડા આવે. પણ લગ્નમાં શું હોય કે થોડુંક ડાઉટફુલ લાગે મને યાર. કેમ કે નોન સ્ટોપલી હું જ્યારે કપલને પૂછતો હોય, મારા કેટલાય ફ્રેન્ડ છે એ લોકોને પૂછતો હોય કે ભાઈ લગ્ન કરીને મજા હે કે નથી, લગ્ન કરીને સજા હે, શું થાય લગ્ન પછી. તો એ લોકોને મારા કારખાને મારી કંપની હું એ લોકોને બધા પૂછતો હતો, તો બધાનો ભાઈ એક જ જવાબ હતો કે લગ્ન કરાય વાંધો નહીં, પણ લગ્ન કરીને 9 મજા આવે તો 10 તમારા ડખ આવવાનું. પણ એટલે ભાઈ હું પછી ચિંતામાં કરી ગયો. મેં કીધું આ લોકો આવી વાત કરે ને હવે મારે પહેરવાનું, ભાઈ મને ડખા થાય ગમે નહીં લગન પછી. તો એના માટે ભાઈ જો કામેથી આવી ગયો તો તમે નવરો થઈને બેન બનાવીને ઘરે આવ્યા. મેં કીધું લાવ બેન બનાવીને પેલા પૂછી લઉં કે ભાઈ એમનું ગાડું કેમ આનું હાલે. જો એ લોકો કઈ રીતના વાતચીત કરે. જો આ બે બેઠા છે, બે ને મેં બેઠા. જો અહીંયા હોઈ ગયા હતા બધા, જો અંદર આ બે હોઈ ગયા હતા. સ્પેશિયલ વિડીયો બનાવવા માટે એમને મેં જગાડ્યા છે. અને એમ લોકોને ભાઈ જે હોય ખાસ સાચો જવાબ દેવાનો. તો પેલા એને બનાવીને ના પૂછાય, બનાવી તો એમની વેદના કહી દે. પેલા બેન ને પૂછાય, બેન આમાં તમારું શું કેવું છે, લગ્ન કરે કે ના? જો અમારી યુટ્યુબ ફેમિલી વિડીયો જોવે છે, અમારા ઘણા છોકરા એમાં વિડીયો જોવે છે, તો અમારા છોકરાને કોઈ સારો સંદેશ મળે ને એવી સલાહ દેજો. ખોટી હા પડીને કે હલવો અને ધંધા કરતા ને અમારી યુટ્યુબ. ભાઈ હું તમારા ભેગો જ છું, હું તમને ક્યાં હલવા નહીં દઉં. તમારે જો થોડુંક જોરથી બોલજો, સમજ્યા? હમણાં અમારે યુટ્યુબ ને જો પેલા તો એને લગ્ન તો ના કરાય, પણ શું કરે, લગ્ન કરવા પડે. કેમ કે બધાને ના કરવી ને તો બધાને મેણા ભરવા પડે. પછી બધા એમ કે આ તો વાંધો હે, મર્યો હે. ના કરે તો આ મતલબ સમાજમાં જીવવા માટે લગ્ન કરવા પડે. હા, એ પછી મજબૂરી આવીને પછી તમે લગ્ન કરો. મજબૂરી એવી એટલે કરવા પડે. પછી લગ્ન પછી તો એ તો થોડાક ટાઈમ, 1 વર્ષ 2 વર્ષ સારું હાલે. પછી તો પ્રોબ્લેમ તો ઉભી થવાની જ છે. પ્રોબ્લેમ એટલે અમારે ભાવ કરે. એટલે શું કરે તું અહીંયા? જો ફોન કેટલો વિડીયો જોવસ? કેવો વિડીયો? કેવો કૂતરાનો વિડીયો બતાવો? કાપીને તો બધા મારો સીન આવશે કે નહીં આવે આમાં? આપણે પેલા સીધું કરવું પડશે એને ખાવામાં છે ને. આ કોનો વિડીયો જોવો પડે? હા, કેનો વિડીયો જોયેલામાં મોઢું તો આવતું જ નહીં. એટલે હા, તો મારો વિડીયો જોઈને તો બહુ જીવ પડે. હા, એટલે આમાં આવતું નહીં મારું. મારું સીન નહીં આવતો. પાણીની બોટલ આપી ખાલી થઈ. હા, મારું સીન આવ્યો. તો ભાઈ આપણો ભાવ છે ને, એ આપણો ફેન છે. આપણે બધા વિડીયો જોવે છે ને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી. ભાઈ મારો સપોર્ટ કરે છે આપણને. તો ભાઈ રહી વાત હવે બેનને, તો ભાઈ બેનની તો વેદના કહી દીધી કે ભાઈ સમાજમાં રહેવા માટે, સમાજમાં જીવવા માટે એક વાર તો બધાને દોડે બંધાવવું પડે. એટલે બંધાવવું પડે. પણ ભાઈ હું જબરજસ્તી નથી બંધાવવાનો, મારે નથી આવવાનો. ભલે તમારું આમાં શું કેવું? જીવ હોય એ અમારા છોકરાઓને સાચો જવાબ દેજો. ભાઈ લગ્ન તો ના કરાય. કેમ કે લગ્ન કરીને 5 વર્ષ સારું હારે. ભાઈ ઝઘડા જ છે. ભાઈ હારી મળી તો હારી મળી ના કર ભાઈ. ઝઘડા જ થાય. ઘર આવે તો ઝઘડા. એ કારખાના મજા આવે, બાકી ઘર આવે એમના નામને એમના નામને રોતડા ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. એટલે આમ હતું, એટલે શું કામ હતું, તેમ હતું. એટલે ભાઈ લગ્ન ના કરાય. તો ભાઈ આવું બધું સાંભળી અને કારખાનામાં સાંભળીને મેં એવું વિચાર્યું કે હવે લગ્ન ના કરે. હા, જો જે લોકો લગ્ન કરવા ઈચ્છતા હોય ને, તો ભાઈ એ લોકોને હું એક જ સલાહ દઉં કે કઈ વાંધો નહીં, તમે લગ્ન કરો. પણ પેલા છે ને તમારા પગ ઉપર ઉભા રહ્યો. તમે પેલા તમારા પગ ઉપર ઉભા થઈ જાઓ. હવે બધા તો આમાં અમુક જો વિડીયો હોય ને કે અમે તમારા પગ ઉપર ઉભા છીએ. અરે ભાઈ એમ તમારા પગ ઉપર તમારે નથી ઉભું રહેવાનું. 50,000 પગાર પેલા તો તમારો 50,000 તો હવે આ ટાઈમમાં 50,000 છે. હવેના ટાઈમમાં જે લગ્ન કરશે ને એમનો કમસે કમ 70,000 થી 80,000 રૂપિયા પગાર તો જોઈએ. જ્યાં તમારો 80,000 પગાર હોય ને ત્યાં તમે લગ્ન કરશો ને ત્યાં લગ્ન વાળી લાઈફ તમને જીવવાની મજા આવશે. કેમ કે પૈસો છે ને તો જ ભેણચોદ બધું છે, બાકી કાંઈ નથી.
એટલે ભાઈ જો જે લોકો આ વિડીયો જોવે છે બધાને મારો એક સંદેશ છે કે ભાઈ પેલા તમે કમાવો, તમારો પગાર સારો લાવો, પછી તમે લગ્ન કરવાનું વિચારો. તમે પગાર લાવતો હોય 15 થી 20 હજાર રૂપિયા, એમાં તમે લગ્ન કરો તો એમાં તમે તમારું ફેમિલીનો પૂરી કરી હોય, એમાં તમારા બાયડીના મોસો કે ના છોકરાના કે ના તમારું કોઈ પણ જાતનું પૂરું થાય નહીં. આમાં પછી સાંભળીને મરવાનું થાય ને બાજવાનું થાય પછી આમ. એટલે ભાઈ પેલા પૈસા કમાવો, પૈસા કમાઈ લ્યો પછી તમે લગ્ન કરો, એટલે એમાં પછી મજા આવે. તો ભાઈ હું તો 20,000 રૂપિયા કમાવું, એટલે હવે ભાઈ આપણે તો આશા રાખવા નથી લગ્ન કરવાની, કેમ કે 20,000 વાળા હવે આ જમાનામાં લગ્ન કરે તો યાર મિત્ર ખોટું બોલે, આનો 20,000 પગાર નહીં, આનો પગાર બધા હવે ભલે 50,000 હોય, 50,000 પગારની બટાકે નથી આવતું. એટલે ભાઈ હવે મારો નિર્ણય તો એવો છે કે લગ્ન ન કરાય, જ્યાં લગી જીવો ત્યાં લગી માવતરની સેવા કરો, અને સિંગલ છીએ તો રખડી ખાઈ મોજશો કરો બસ. બાયડી આવી ગઈ પછી કાંઈ થાય નહીં. જો આ બિચારા છોકરા માંથી ઊંચા ના આવે, બાયડી માંથી ઊંચા ના આવી, આ ઘરના ખર્ચા માંથી ઊંચા ના આવે. શું કે આજની અવતાર શું કે મશીન શું પૈસા જ કમાવાના? ભાઈ કોઈ લગ્ન કરતું જ નહીં ભાઈ, પગાર વધે જ ના વધે. હા લગ્ન કરીને જો અમારા બંને બાપને વેચવા પડશે ભાઈ. લગ્ન ના કરતા જો લગ્ન કરશો તો બાયડીમાં જ કહેશે કે ભાઈ તમારા ભેરું રહેવું જ નહીં. આ જમાનામાં એવું જ કહે છે, એટલે એવું જ કહે છે કે આપણે આનો ન ખાય, એટલે મા બાપને છોડવા પડશે. એટલે લગ્ન ના કરતા ભાઈ. મા બાપ જ મોટા ભગવાન હે. જો બનેવીની વાત સાચી, પણ બનેવીની વાત હું એક વાતથી સમજ છું કે બનેવી કીધું એમાં કઈ ખોટો વાત નથી. નોકું થવાના દિવસો આવે, કઈ નોકું થવાના દિવસો આવે ખબર કે આપણી ઇન્કમ ઓછી હોય, ગાડીના ખર્ચો પૂરા ન થતા એટલે નોકું થવાના દિવસો આવે. બાકી ફ્રેન્ડ તો આપણે કોચો રૂપિયા લાવતા હોય તો બાયડીને મોજ શોખ થાય, માવતર ના થાય. હવે શું કરીએ, હવે સમય એવો હાલે, કોઈના ફ્રેન્ડ પગાર જ વધારે નથી. હવે બિચારો આજનું માણસ ક્યાં જાય એટલે કોથરા ભરવા. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ. મેં તો આ વિચાર લીધો છે કે આપણે કોઈ જાતના કોઈ લગ્ન બગન કરવા નથી. અને ભાઈ તમે હોનાના ભાવ સાંભળ્યા, 1,30,000 રૂપિયા 1 તોલા. હવે આવી મોંઘવારીમાં કોઈ લગ્ન કરે તો ભાઈ કોઈ લગ્ન નો કરતા હો, મહેરબાની કરી. તમારા માવતર શું તમારી જિંદગી જતી રહેશે દેણા ભરવામાં. હવે 5 તોલા હોનું લેવો એટલે કેટલા થાય? 6.5 લાખ રૂપિયા થાય. હોનાના 6.5 લાખ રૂપિયા. બીજું તમારો લગ્નનો ખર્ચો કે 10 લાખ રૂપિયામાં તમને લગ્ન કરશે. એટલે ભાઈ કોઈ લગ્ન ન કરતા, સિગ્નલ રહ્યો, માવતરની સેવા કરો, મોજશો કરો, બીજું આમાં કાંઈ નથી. પરિણામમાં કેટલો ખર્ચો લાગે? આ દુનિયા તો છે ને ભાઈ બોયલા કરશે. દુનિયા છે ને આપણા ઘરનું અનાજ કરિયાણું ભરીને જ જાતી, એટલે દુનિયા તો નકટી નહીં છે. એ તો આમે બોલશે આમે બોલશે. આપણા ઘરનું કરિયાણું આપણે પૂરું પાડી છે, એટલે આપણે બધું વિચારીને આપણે લોકો મેણા મારશે પછી. ભલે માણસ મારા હું રૂપિયા એટલે કમાઈ જ નહીં, કોઈને મેણા બોલે એમ મોઢા નહીં રાખું. નહીં બાયડી નો એટલે બધા મેણા મારે. રૂપિયા હોય એટલે કોઈ નો મારે. રૂપિયાનું જોવાનું જ બાયડી. આ જમાનામાં રૂપિયો જ છે. તમારે એક રૂપિયો હોય એટલે તમને ટચ નું ટચ તું કરું નથી કે દર્શન તું આમ માંગ લે દર્શન ભાઈ એમ. હા એટલે ભાઈ પેલા હું રૂપિયા કમાઈશ, પેલા રૂપિયા કમાઈ લઉં, રૂપિયા કમાઈને મારામાં દેવડ વધશે તો હું પહેણવાના વિચાર કરીશ, નકર નહીં કરું ભાઈ, નહીં કરું નહીં. કેમ કે મારે જે આઝાદની જિંદગી છે એમાં મારે ક્યાંક થવું નથી ભાઈ. ગાંધીજી અમને મહોત્સવ કરવા માટે આઝાદ થયેલા, સુખા પિંજરામાં પૂરા આવવાના, પિંજરામાં પુરાવાનું કાર્ય 14 છે. એ બધું જ થઈ જાય કાર્ય ચાલતું. હારું તો ભાઈ વિડીયો હવે ચાલુ લાવવું નથી કરવો. એમાં વિડીયો જોઈને તમે સમજી જજો. બાકી કંપનીમાં તો મેં બધાના રિવ્યુ લઈ ગયા હતા, પણ અત્યારે મારા હગા બેન બનાવીને રિવ્યુ લઈ ગયા બસ. જે હતું ચોખ્ખું કહી દીધું. હાલો બીજી લગ્ન તો કરવા જ પડશે. કેમ શીખાવી અમારા ભાણાને, અમારા ભાણાને શીખાવી કે જો કે લગ્ન ના કરાય ગયો. લગ્ન તો કરવા જ પડે. નૈયારું મામાને કહે દે લગ્ન કરવા પડશે, કહી દે. મામાને કહે દે લગ્ન કરવા પડશે. વિડીયો કહે દે લગ્ન કરવા પડશે. મામા મામી લેતા આવો. લગ્ન કરવા પછી મામી લઈ આવજો. બેટા લગ્ન ન કરે, હજી તું નાનો હોય એટલે તો ન ખવડે બેટા, તું મોટો થા માં છોડો. તારે આમ જોયું તારે પહેરવાનું કે નહીં પહેરવાનું? પહેરવાનું.
અરે આને માં પરણો જો અમારે આને કે લાડી હોય તો ગોતો બટક બોલી આના જેવી આ બાબરી ઉતાર નાખવાની હો અમારે હજી વારે કેટલી વાર અમારે બાબરી ચૈત્ર મહિના તો ભાઈ ચૈત્ર મહિનો બાબરી લેવાની છે તો એનો ફૂલ વિડીયો આવશે ધમાકેદાર મોજ 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 બાબરી જ નાખવાના ઘરમાં પડ્યા એલા બીજે સાથે રિયલ ગરબા બાબરી હાલો તો બાય બાય કહી દે બધાને બાય 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 એનો તાકી જય માતાજી ગુડ નાઇટ હાલો તો ભાઈ વિડીયો બહુ લાંબો બનાવો બધા હોઈ જાવ બધાને જય શ્રી રામ જય માતાજી ગુડ નાઇટ સારું હાલો